અરે એ તારા નાના ભાઈ ને સમજાઈ દેજે, મારા ઘર ઉપર ખોટી નજર ના બગાડે, નહીતર હાડકા ખોખરા કરી નાખીશ. હા ભાઈ, હું મારા નાના ભાઈને સમજાવી દઈશ. ઠીક છે. બસ બસ નીકળ્યા, બસ. હલો. હા બોલો મોટા ભાઈ. કયા તો નાનકા? મોટા ભાઈ ગામમાં. ગામમાં છું એમ? હા, તો ખેતરમાં આવીને થોડું કામ હતું. એ આવું મોટા ભાઈ. હા હા. અરે યાર, મુખીના માણસો આવ્યા હતા અને ધમકી આપીને ગયા છે. શું વાત છે? ભાઈ, હું મુખીની છોકરીને પ્રેમ કરું છું અને એના સાથે લગ્ન કરવા માંગુ છું. અરે નાનકા, ચિંતા ના કરે, હું તારી સાથે છું. એમ ભાઈ ગામની છોકરીઓ ઉપર નજર બગાડે છે? ના મુખી બાપા, હવે આવું નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ. એ નાનકા, શું થયું? તારા નાના ભાઈ ને સમજાવી દેજે. હે મુખી, આ બધા શબ્દો તમારા પંચાયતમાં ચાલે, અને મારા ઘરે નહીં. અને મારો નાનકો જાણ આવશે ને તો તમારા ઘરે કહું છું પાછા વળી જાવ ઘરે પાછા. જોઈ લઈશ તને. એક વાર દીકરી બાપના ઘરનો ઉમરો ઓળંગે ને પછી એ કાયમ ને માટે પારકી થઈ જાય છે.